સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભયાનક આગની ઘટનામાં 21 નિર્દોષ શ્રમિકોએ ગુમાવ્યો જીવ। વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે ઊભા થયા સવાલો। લાયસન્સ વિના ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભૂંજાયેલા 21 મૃતદેહો માટે જવાબદાર તંત્ર। સ્થાનિક તંત્રની બેદરકારી અને જવાબદારો સામે કાર્યવાહીનો અભાવ બની દુર્ઘટનાનું મુખ્ય કારણ। મુન્દ્રા કંસારી જેટકો લાઇનના અસરગ્રસ્ત ખેડૂતો પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી। વર્ષ 2011 થી વળતરની રાહ જોતા ખેડૂતોએ વ્યાજ સાથે ચૂકવણીની કલેક્ટરને આવેદનપત્ર આપી કરી માંગ। અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં ધાનેરામાં જળ ક્રાંતિની શરૂઆત। ખેડૂતો અને નેતાઓના સહયોગથી જળ સંચયના કાર્યોને પ્રોત્સાહન। તળાવો ભરવાની જાહેરાતથી ખેડૂતોમાં જાગી સચ્ચાઈની આશા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના જીઆઈડીસી નજીક એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે। આ ઘટનામાં 19 કરતાં વધારે લોકો બળીને રાખ થઈ ગયા છે અને 11 કલાકથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર ઘટનાને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની પણ ગંભીર લાપરવાહી સામે આવી છે। ડીસામાં આજે ખૂબ જ ગંભીર ઘટના બની છે। ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારના સમયે ભયાનક આગ લાગી હોવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ છે। આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે સવારના 10 વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે લગભગ 2 કિલોમીટર સુધી તેનો ભયાનક અવાજ સંભળાયો હતો અને દૂર દૂર સુધી પરમાણુ વિસ્ફોટ જેવા મશરૂમ ક્લાઉડ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઘટના બનતા આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટના સ્થળના દ્રશ્યો જોઈને આ વિસ્તારના લોકો પણ ભયભીત થઈ ગયા હતા। ઘટનાને પગલે અમારી ટીમે જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ફટાકડાની ફેક્ટરી પર ભયાનક માહોલ જોવા મળ્યો હતો અને ફેક્ટરીમાંથી ટ્રેક્ટરના ડાલામાં મૃતદેહોના અવશેષો લઈને બહાર કાઢવામાં આવી રહ્યા હતા। બાદમાં પોલીસ અને ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચેલા આસપાસના લોકોએ ઘટના અંગે પોતાનો આંખો દેખ્યો હાલ વર્ણવ્યો હતો। આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ઢૂબા હતો અને અવાજ આવ્યો જોરથી ધડામથી, એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્રને બાજુમાં કે ભાઈ શું થયું, તો કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। તો મારી ગાડી લઈ અને હું ઢુવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ઢુવા રહી અને 108ને ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કર્યો, પત્રકાર મિત્રોને ફોન કર્યો, નગરપાલિકાના સાહેબને ફોન કર્યો, પોલીસ મિત્રોને ફોન કર્યો, બધા લોકો આવી ગયા। પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી
અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા છે. આગના કારણે અંદર નથી જઈ શક્યા. આગ હતી ભયંકર અને અંદર લગભગ દટાયેલા માણસો ઘણા છે. કેમ કે અંદર ઓકડો ગણવો મુશ્કેલ છે. 6 થી 7 માણસોનો ઓકડો તો મરી. કમનસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી અને એને માટે પહેલેથી સરકારે અગાઉ કીધેલું છે કે એના આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા પહેલેથી કરવી તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગને પગલે ભયાનક મંજર હતો અને બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં કામ કરી રહેલા અસંખ્ય મજૂરો ફસાયેલા હતા અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીના મકાનના ટુકડા 200 મીટર દૂર સુધી ઉછળીને ગયા હતા, તો કેટલીક જગ્યા પર માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયેલા જોવા મળ્યા હતા. જાણે કોઈ એક્શન ફિલ્મમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા ભયાનક દ્રશ્યો ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા હતા. આ બનાવને પગલે ઘટના સ્થળ પર પહોંચેલા નાયબ કલેક્ટરે પણ સ્વીકાર કર્યો હતો કે આ ફેક્ટરી ગેરકાયદેસર ચાલી રહી હતી. કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો દટાઈ ગયા અને એના કારણે એમને ડેથ હોસ્પિટલમાં મોકલ્યા છે. ટોટલ 6 કેઝ્યુઆલિટી જેટલી જેમ ડેથ કેટલા છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે. એટલે જેમ જેમ બહાર કાઢવામાં આવે છે 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ડીસામાં સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનાની ખબર જોતજોતામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં પહોંચી ગઈ હતી અને જેને પગલે ઘટનાની ગંભીરતાને પગલે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ ફેક્ટરીની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેથી આગને કાબૂમાં લેવા ઉપરાંત ફેક્ટરીના ધરાશાયી થયેલા ભાગ નીચે દટાયેલા શ્રમિકોને પણ બહાર કાઢવાની કવાયત ચાલી રહી હતી. કારણ કે આગની સાથે સાથે બ્લાસ્ટના કારણે ધરાશાયી થયેલા બિલ્ડિંગના ભાગ નીચે પણ મજૂરો દટાયા હોવાની આશંકા જોવા મળી હતી. હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો. આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે. હાલમાં કુલ 13 જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. હાલમાં કુલ 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને 2 ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે. સમગ્ર ઘટના કઈ રીતે થઈ? અંદાજિત સવારે 9:45ની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા. એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. નાના બાળકોના મોત થયા છે? હાલમાં 13 જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપને આપીશું. ગોડાઉન વિશે કોઈ જાણકારી? મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે. અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે. એક તરફ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ લોકોમાં ભયનો માહોલ હતો, તો બીજી તરફ બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી હતી. આગ લાગવાની ઘટનાને લગભગ 2 કલાક જેટલો જ સમય વીત્યો હતો અને આ ઘટનામાં મૃત્યુઆંક 17 સુધી પહોંચી ગયો હતો, જેમાં 13 વયસ્કોની સાથે 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાના એસડીઆરએફની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, પોલીસ તંત્રના તમામ વિભાગ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આજે સવારે પોલીસને જાણ થતાં જ કે અહીંયા એક જે ફટાકડાનું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોને સ્લેબ ધરાશાયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ, અમારી એલસીબી બ્રાન્ચ
અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે રહીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે. જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકાય તે લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. સાહેબ 17 જેટલા લોકોના મોત થયા છે, બેદરકારી કોની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ? આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે. હોસ્પિટલના છે એમની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે. આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં તેના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી દેવામાં આવી છે. હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને આ ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાર્જશીટ કરવામાં આવશે. ગોડાઉન હતું તો પછી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા ફટાકડા પણ બનતા હતા, અહીંયા ગોડાઉનમાં જે ફેક્ટરી ચાલતી હતી, આ બાબતે આના બાબત આપણે જણાવું કે પોલીસ તરફથી જ્યારે અભિપ્રાય માંગવામાં આવ્યો છે આનો અભિપ્રાય પણ નેગેટિવ છે. જેથી કરીને જો આ કોઈ પણ પ્રકારનું એને ઇલીગલ રીતે ફટાકડા બનાવતો હશે, મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી જ કાયદેસરની કરવામાં આવશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે અને આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં મોતને બેટેલા મૃતકોની સાથે ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડીસાની સરકારી હોસ્પિટલમાં પણ મૃતદેહોનો જમાવડો સર્જાયો હતો. આ ચકચારી ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારોને સાંત્વના આપી હતી. એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. બહુ દુઃખદ આ ઘટના છે. ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. કયા પ્રકારથી સરકાર સરકાર એની તપાસ સોંપી છે માન્ય મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે. નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે. ડીસામાં બનેલી આ ઘટનામાં વહીવટીતંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. ઘટનામાં સ્વજનોને ગુમાવનાર લોકો ખૂબ જ દુઃખી છે. મહત્વની વાત તો એ છે કે આ દુર્ઘટનામાં મોતને બેટેલા મજૂરો મોટાભાગના મધ્યપ્રદેશના છે, જ્યારે મૃતકોમાં સ્થાનિકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના લીધે ડીસામાં આ ઘટનાના જોઈએ તેવા પ્રત્યાઘાતો નથી જોવા મળ્યા. પરંતુ આ ઘટના બન્યા બાદ જેમને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેઓ કેમેરા સામે તેમની વ્યથા વ્યક્ત કરી રહ્યા હતા. આગની ઘટના ઘટીને એનામ સાહેબ મારો ભણ્યો હતો અને એ પરિવાર ત્યાં મજૂરી કરતા હતા. ભાભેરના વતની હતા પણ અહીંયા વર્ષોથી રહેતા હતા ને ત્યાં મજૂરી કરતા હતા. એટલે મારો ભણ્યો 18 વર્ષનો હતો ને ત્યાં નોકરી મજૂરી કામ કરતો હતો ને આવી ઘટના બની એટલે અમે રાજપુર રહો એટલે મને ત્યાં ખબર પડી એટલે અમે દોડીને ગયા એટલે ત્યાં તો મારા ભણિયાને બસ એમ બધું દેખાઈ ના શકે એવી બધી ઘટના બની ગઈ. બધું તોડીને ફોડ આમ ધુમાડા નીકળી ગયા ને એવું બધું કશું પોલીસને બીજું અમને જવા નથી દીધી તો અમે અર્પણા અંદર ગયા. હું એક જ બીજો મારો પરિવાર પાછળ ઉભો રહ્યો અને પછી અમારા ભાઈ ને એની માં તો બે ભોન પડીએ સાહેબ
અને માં 2 બોન છે, એના બાપ છે, અને 2 ગોળાનું ઓપરેશન કરેલું છે. એમનો પરિવાર અહીંયા રહેતો હતો ને બીજા જે માણસો વર્ગ રહેતા એ બધા બહારના મદ્રાસી હતા. તો હવે કોણ હોય સાહેબ, કહો તમે? જો મદ્રાસી હતા ને હોયના પરિવાર હોત, આપણે ડીસાના હોયના વતની હોત ને આપણા, તો હમણાં આ બધા અહીંયા કોઈ હમાતા ના હોત માણસો, એટલા બધા માણસો હોત. પણ એમના કોઈ શેષ નહીં, 40-50 લાશોનું કોઈ નથી અહીંયા. તમારા જે સ્વજન હતા એ મળ્યા ખરી તમને? અમારો ભણિયો મળે, જે અમે તો લાશો જ દેખાડા એ બધા કોઈ છે જ નહીં. એમનો પરિવાર બધા મદ્રાસી હતા, મજૂર. જવાબદાર વ્યક્તિ હોય તો ઉબાળા મચાવે, બધું કરે. મારો ભણિયો તો એક્સપાયર થઈ ગયો સાહેબ, મોઢું જ દેખાય. મારો એક જ ભણિયો હતો, બીજી મારી બેન ને એ લોકો મજૂરી કરવા જવાના હતા, પણ સવારથી ઘટના બની ને એટલે એ લોકો કે તું જા, અમે લોકો પાછળથી આવો. એટલે એ લોકો એના કર્મથી બચી ગયા, પણ ગરીબ પરિસ્થિતિ જે કમાતો કાતો છોકરો હતો એ જ મરી ગયો. એક જ બાબલાની મારો ભણિયો પાછો આવે છે, બસ બીજી કશું માંગ નથી. આ મારો ભણિયો પાછો આવે, બસ બીજું કશું અમારી માંગ નથી, મારો ભણિયો પાછો આવે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ સર્જાયેલી ઘટનાએ અનેક સવાલો ઉઠાવ્યા છે. બ્લાસ્ટ બાદ ઘટના સ્થળ પર પહોંચેલા એસડીએમ પોતે જ આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનો સ્વીકાર કરી રહ્યા છે. આ ફેક્ટરી ગેરકાયદેસર હતી જ તો કોની રહેમ નજર હેઠળ ચાલી રહી હતી? કેમ વહીવટીતંત્ર દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં? ત્યારે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. ડીસામાં આજે સર્જાયેલી દુર્ઘટનાને પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેને લઈ સમગ્ર શહેર શોકમગ્ન છે. ત્યારે આગામી ચૈત્ર સુદ પાંચમના દાદા શિવગર સ્વામીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાદા શિવગર સ્વામીના સમાધિ સ્થળ ખાતે ડીસાથી નીકળનારી શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. શિવગર સ્વામીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસામાં સર્જાયેલી આ હોનારતમાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દાદા શિવગર સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે શોભાયાત્રા નીકળવાની હતી, એ શોભાયાત્રા આજે જીઆઈડીસીના અંદર જે બનાવ બન્યો છે એના અંદર કરોડો જે મોત થયા છે, એ માટે અમે દાદા શિવગર સ્વામીને પ્રાર્થના કરીએ કે એમને આત્માને શાંતિ આપે. અને એમને આ છે એટલે એ માટે અમે અમારો જે સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવેલી આ શોભાયાત્રા એ મોકૂફ રાખીએ છીએ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું લાયસન્સ વિના ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભૂંજાયેલા 21 મૃતદેહો માટે જવાબદાર તંત્ર, સ્થાનિક તંત્રની બેદરકારી અને જવાબદારો સામે કાર્યવાહીનો અભાવ બની દુર્ઘટનાનું મુખ્ય કારણ. મુન્દ્રા કંસારી જેટકો લાઇનના અસરગ્રસ્ત ખેડૂતો પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી. વર્ષ 2011થી વળતરની રાહ જોતા ખેડૂતોએ વ્યાજ સાથે ચૂકવણીની કલેક્ટરને આવેદનપત્ર આપી કરી માંગ. અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં ધાનેરામાં જળ ક્રાંતિની શરૂઆત. ખેડૂતો અને નેતાઓના સહયોગથી જળ સંચયના કાર્યોને પ્રોત્સાહન. તળાવો ભરવાની જાહેરાતથી ખેડૂતોમાં જાગી સચ્ચાઈની આશા. તો જોતા રહો વીકી ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ડીસામાં આજે ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા બ્લાસ્ટમાં 20 લોકોના મોત નીપજ્યા છે. ચોક્કસથી આ દુઃખદ ઘટના છે અને આજે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે, કોની લાપરવાહીથી આ નિર્દોષ 20 જિંદગી ગઈ, આ તમામ બાબતો પર આપણે ચર્ચા કરીશું. ડીસામાં વર્ષો પહેલા બોપાનગર વિસ્તારમાં એકદમ જલદ એસિડ ભરેલું ટેન્કર ઉથલી ગયું હતું અને તેમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલા વર્ષો વીત્યા બાદ એકવાર ફરી ડીસામાં આવી ઘટના બની છે. આ ઘટના ડીસા ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બની છે અને તેમાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવી નાખ્યા છે. આ ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે? તો આ ફટાકડાની ફેક્ટરી દીપક ફટાકડાની વાત કરીએ તો મળતી માહિતી મુજબ અહીં માત્ર ફટાકડાનો સંગ્રહ કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી અને લાયસન્સ મેળવવામાં આવ્યું હતું અને તે પણ 31 ડિસેમ્બરના રોજ પૂરું થઈ ગયું હતું અને તેને રિન્યૂ પણ કરવામાં આવ્યું નહોતું. તેમ છતાં અહીં ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. સૌથી પહેલા તો ફટાકડાના સંગ્રહ કરવા માટે પરવાનગી માંગેલી હતી અને તે પણ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં દીપક ફટાકડાના સંચાલક ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની દ્વારા અહીં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ત્યારે ડીસાનું વહીવટીતંત્ર શું કરી રહ્યું હતું? કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જે રીતે ફટાકડાનું ઉત્પાદન થતું હતું તે જોતા અહીં ફાયર સેફ્ટીની તો વાત જ દૂર છે, આ ઘટના પાછળ તંત્ર પણ એટલું જ જવાબદાર છે. તંત્રની બેદરકારી જ આટલા મોત પાછળ જવાબદાર છે. આ ઘટના સર્જાયા બાદ પોલીસ, પાલિકા, નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટર સુધીના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ અહીં જ્યારે ફટાકડાનું ઉત્પાદન થતું હતું ત્યારે આ તમામ અધિકારીઓ ક્યાં હતા? શું તેમને ખ્યાલ નહોતો કે અહીં આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થનું ઉત્પાદન થઈ રહ્યું છે? ત્યારે આ બેદરકારીને દુર્ઘટના કહેવી કે હત્યાકાંડ? આ સમગ્ર મામલામાં ફરજ ચૂકેલા વહીવટીતંત્રના તમામ અધિકારીઓએ પોતાના ખુલાસા કરવા જરૂરી છે. આટલા લોકોના જીવ ગયા તેની પાછળ જવાબદાર કોણ? આજનો દિવસ ડીસા માટે ખૂબ જ ગોજારો સાબિત થયો છે. આજે સવારના સમયે ડીસાના ઢુવા રોડ પર આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અને બિલ્ડિંગનો કેટલોક ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવી નાખ્યો છે અને હજુ પણ આ મોતનો આંકડો વધી શકે તેમ છે. વર્ષ 1988માં ભોપાનગર નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર ઉથલી પડતા 20થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ સૌથી વધુ જાનહાનિ થઈ હોય તેવી આ એક ઘટના છે. ત્યારે આ ઘટનાને લઈ ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. આજે અમારી ટીમ જ્યારે ઘટના સ્થળ પર રિપોર્ટિંગ કરવા માટે પહોંચી હતી ત્યારે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે આ જે ફેક્ટરી ચાલી રહી હતી ફટાકડા બનાવવાની તે ગેરકાયદેસર હતી. સાથે સાથે આરોગ્ય મંત્રીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જે ફેક્ટરીનું જે બ્લાસ્ટ થયો છે એ જગ્યા પર ફટાકડા વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું હતું અને માત્ર 31/12/2024 તે લાયસન્સ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારે લાયસન્સ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ આ ફેક્ટરી ધમધમી રહી હતી અને અહીં બે રોકટોક ભારે અને વિસ્ફોટક પદાર્થોનું ઉત્પાદન થતું હતું. ચોક્કસથી આ જે મૃત્યુઆંક આવ્યો છે 20 લોકોનો, તેમાં કેટલાક બાળકો છે તો કેટલાક પરપ્રાંતીય મજૂરો છે. આ ઘટના ખરેખર ખૂબ જ શરમજનક ઘટના છે અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તેની પર નજર કરીએ તો સૌથી પહેલાં જવાબદાર વહીવટી તંત્ર આવે છે. કારણ કે 31/12/2024ના તેની લાયસન્સ પૂર્ણ થઈ ગયું હતું તો રિન્યૂ થયા બાદ પણ બેફામ અને બે રોકટોક અહીં ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થઈ રહ્યું હતું? આ ફટાકડાની ફેક્ટરી ઉપર ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની વાત તો દૂર રહી, પરંતુ તંત્રને એ પણ ખબર નહોતી કે અહીં ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું છે. આ જવાબદારી ડીસા નગરપાલિકા, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિત પોલીસની પણ બનતી હોય છે. સરકારની આ મિશનરીઓ શું કાર્યવાહી કરી રહી છે? આટલા લોકોના મોત થયા પાછળ જવાબદાર કોણ? જો તમામ સરકારી કચેરીઓ દ્વારા પોતાની ફરજ નૈતિકતાપૂર્વક નિભાવવામાં આવી હોત તો આજે કદાચ આ દુર્ઘટના બનતા અટકી ચૂકી હોત. મહત્વની વાત તો એ છે કે જ્યારે નાયબ કલેક્ટર ત્યાં પહોંચે છે અને તેઓ આ ઘટના જોઈને મીડિયા સામે વાત કરે છે ત્યારે તેઓ જણાવે છે કે આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તો ફેક્ટરી ગેરકાયદેસર હતી તો તેના ઉપર કેમ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? બીજી તરફ વાત કરીએ નગરપાલિકાની, તો નગરપાલિકા ફાયર સેફ્ટીના નામે અનેક કાર્યક્રમો યોજુ કરતી હોય છે. તો આવા કાર્યક્રમો દરમિયાન આવી ફેક્ટરી નગરપાલિકાની નજરથી કેવી રીતે બચી ગઈ? સાથે સાથે પોલીસ તંત્ર કે જે એવો દાવો કરે છે કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને પતાળમાંથી પણ શોધી કાઢે છે.
ત્યારે પોલીસ પણ આ બાબતે કેવી રીતે ઊંઘતી રહી? આ તમામ લાપરવાહીઓ વચ્ચે ફટાકડાની ફેક્ટરીનો માલિક બેફામ રીતે, બિંદાસ રીતે, બેરોકટોક રીતે ફટાકડાનું ઉત્પાદન કરતો હતો અને તે પણ બહારથી લાવેલા મજૂરો થ્રુ. ત્યારે આજે આ બનેલી ઘટનાને પગલે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ ઘટનાને દુર્ઘટના કહેવાય કે હત્યાકાંડ? હત્યાકાંડ એટલા માટે કે તંત્રની આમાં બેદરકારી છે. તંત્ર જો પોતાની ફરજ નિભાવવામાં સાચા અર્થમાં સાર્થક થયું હોત તો આજે આ દુર્ઘટના ના સર્જાઈ હોત અને 20 નિર્દોષ જિંદગીઓ આજે પણ જીવતી હોત. પોતાના સ્વજનોને ગુમાવેલા લોકો પર અત્યારે શું વીતી રહી છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ચોક્કસથી આ દુઃખદ ઘટના છે. ઈશ્વર મૃતકના પરિવારજનોને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે. પરંતુ વાત એ છે કે આટલી લાપરવાહી તંત્રની ક્યાં સુધી રહેશે? તંત્ર હંમેશા સબ સલામત હોવાના દાવા કરે છે અને આવી ઘટનાઓ બને છે ત્યારે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતી હોય છે. ત્યારે તંત્ર જો પહેલેથી સજાગ રહ્યું હોત તો કદાચ આજે આ ઘટના ન બની હોત. આ સમગ્ર ઘટનાને લઈ હવે નાયબ કલેક્ટર, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ તંત્રએ પણ આગળ આવી અને ખુલાસો આપવો જોઈએ કે તેમનાથી ક્યાં ચૂક થઈ ગઈ. અત્યારે આ ઘટનાને લઈ સમગ્ર ડીસામાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આ ઘટનાના કસૂરવાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. ડીસાથી અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. જૂના ડીસા ખાતે આવેલી ડીજે.એન. મહેતા હાઈસ્કૂલમાં એનએસએસ યુનિટ દ્વારા આચાર્ય પીવી મહેતાની પ્રેરણાથી વાર્ષિક ખાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મહેન્દ્ર લિંબાચિયા અને સ્વયંસેવકોની અધ્યક્ષતામાં આ શિબિર શ્રી મહાજન, પાંજરાપોળ અને આસપાસના વિસ્તારોમાં યોજાઈ હતી. શિબિર દરમિયાન એનએસએસ ટીમ દ્વારા શ્રી મહાજન, પાંજરાપોળ અને તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા ગૌ સેવા કરવામાં આવી અને પશુઓની સારવાર પણ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રજનીકાંત, જીવરાજભાઈ મહેતા તેમજ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા પાંજરાપોળમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં આવી હતી. વધુમાં સ્વયંસેવકો દ્વારા સિકોતર માતાજી મંદિર અને રામાપીર મંદિરની સફાઈ કરાઈ હતી. સાથે મંદિરની લાઇબ્રેરીની મુલાકાત પણ લેવામાં આવી હતી. શિબિર અંતર્ગત પાટણ રોડ અને આસપાસના વિસ્તારોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉત્તમ પ્રવૃત્તિઓની સફળતા માટે શ્રી મહાજન, પાંજરાપોળના મેનેજર નવીનભાઈ જોશીએ એનએસએસ સ્વયંસેવકો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરી હતી. પાંજરાપોળના સ્ટાફ દ્વારા પણ શિબિરને સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ચાત્રા ગામે નવીન ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લોકાર્પણ વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શાસક પક્ષના આગેવાનો તેમજ ગામના અગ્રણીઓએ ઉપસ્થિતિ આપી હતી. ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રિબિન કાપીને પંચાયત ભવનનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી સભામાં ગામ લોકો સાથે વિવિધ સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગામ લોકોએ નર્મદા કેનાલ, પીવાના પાણીની તંગી, નવા રોડ અને રસ્તાઓ બાબતે રજૂઆતો રજૂ કરી હતી. ધારાસભ્યએ તમામ રજૂઆતો સાંભળી અને સરકાર સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સ્થાનિક આગેવાનો અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આગામી દિવસોમાં ગ્રામ વિકાસ માટે વધુ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે તેવી આશા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો હતો. આજે બાબર તાલુકાના ચાત્રા ગામે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રી અને તાલુકાના આગેવાનો, ગામના સરપંચશ્રી અને ગામના તમામ આગેવાનો સાથે રહી અને આજે ગ્રામ પંચાયતનું લોકાર્પણ કર્યું છે. અને ગામોના વિકાસ માટે આજે એમાં ગ્રામ પંચાયત થકી તે રજૂઆત કરી અને ગામનો વિકાસ થાય અને ગામની અંદર જરૂરિયાતો પૂરી પાડે એના માટે આજે સરસ મજાનું આજે ગ્રામ પંચાયતનું મકાન બનાવ્યું છે. એમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આજે અમને પણ ખુશી છે, ગામ લોકો પણ ખુશ છે કે આજે ગ્રામ પંચાયતનું
લોકાર્પણ કરી અને ગામને ખુલ્લી મૂકી છે અને ગામના નાના મોટા પ્રશ્નો જે નાના મોટા વિકાસના કામો છે એના થકી આગળ લઈ જઈ અને કામ પૂર્ણ કરશે અને ભારતીય જનતા પાર્ટી પણ આની અંદર શુભ સાથ સહકાર આપી અને ખૂબ જ આ ગામનો વિકાસ થાય, આ વિસ્તારનો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે. આજે ચાત્રા ગ્રામ પંચાયતનું મકાન જે બન્યું હતું તેના લોકાર્પણ કાર્યક્રમમાં વધારેલા સન્માનીય ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ તેમજ તાલુકા ભરમાંથી બધા સંગઠનના આગેવાનો, ગામના બધા 18 સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ગ્રામ પંચાયત કચેરીને ધારાસભ્ય સાહેબ સ્વરૂપજી ઠાકોર સાહેબના પ્રમુખ સ્થાને ખુલ્લી મૂકવામાં આવી છે અને ગામનો વિકાસ થાય તેમાં સૌ ગામ લોકો સાથે મળીને ગામનો વિકાસ થશે તેવી ભાવના સાથે આજે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો છે. જય હિન્દ, જય ભારત. દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદના મહેશ્વરી સોસાયટીની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ગણગોર તહેવારની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ગણગોર ઉત્સવ નંદબાઈ મહેશ્વરીના ધામે ભવ્ય રીતે ઉજવાયો, જ્યાં સમગ્ર મહેશ્વરી સમાજની મહિલાઓએ 16 દિવસ સુધી ભક્તિસભર ગીતો, આરતી અને ભોજન પ્રસાદ સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. ગણગોર તહેવારના ઉન્માદ સાથે શોભાયાત્રા પણ યોજાઈ, જેમાં પાર્વતી માતા, શિવ ભગવાનની મૂર્તિ અને કળશ સાથે મહિલાઓએ બજારમાં વિહાર કર્યો હતો. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને અંતે નવા રામજી મંદિર ખાતે પહોંચીને સમાપ્તિ પામી. ત્યાં મહિલાઓએ સત્સંગમાં ભાગ લીધો અને પરંપરાગત ગરબા રમીને ઉત્સવની શોભા વધારી. ગણગોર એ રાજસ્થાનનો એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગુજરાત, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ઉજવાય છે. આ તહેવાર દેવી ગૌરી એટલે કે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધનાને સમર્પિત છે. ગણ શબ્દ ભગવાન શિવને અને ગૌર શબ્દ દેવી પાર્વતીને સંકેત આપે છે. આ પવિત્ર તહેવાર દાંપત્ય જીવનના સુખ, સમૃદ્ધિ અને સંસાર સુખનું પ્રતીક છે. ગણગોર તહેવાર સાથે જોડાયેલી લોકકથાઓ વિશે વાત કરીએ તો શિવ પાર્વતીની ભક્તિ કથા પણ જોડાયેલી છે. એક લોકપ્રિય કથા મુજબ ભગવાન શિવ, દેવી પાર્વતી અને નારદ મુનિ પૃથ્વી પર યાત્રા કરી રહ્યા હતા. એક ગામમાં પહોંચતા ગરીબ સ્ત્રીઓએ તેમને જે કંઈ હોઈ શકે તેમનાથી પૂજા કરી, જેમ કે પાણી, ફૂલ અને ફળો. તેમના નિષ્ઠાપૂર્વક સમર્પણથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેમને આજીવન સૌભાગ્યનું વરદાન આપ્યું. જ્યારે શ્રીમંત સ્ત્રીઓએ પણ આતિથ્ય આપ્યું ત્યારે માતાજીએ માત્ર થોડું પાણી છાંટીને તેમને આશીર્વાદ આપ્યો. શિવજીએ સમજાવ્યું કે સાચી ભક્તિ સદૈવ હૃદયમાંથી ઉદ્ભવતી હોય છે અને ધાર્મિક સમર્પણ સાથેની ભક્તિને ઉત્તમ ફળ આપે છે. અન્ય એક લોકકથા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા. આ તહેવાર પાર્વતી માતાની તપસ્યા અને તેમના શિવ સાથેના મિલનનું પાવન ઉદ્ગાથ માનવામાં આવે છે. આજના સમયમાં ગણગોર તહેવારનું મહત્વ વિશેષ છે. વિશ્વવ્યાપી સંસ્કૃતિની વહેંચણી છતાં ગણગોરનો તહેવાર છેલ્લા 400 વર્ષથી અનુસરિત છે અને તેની પરંપરાઓ હજુ પણ સચવાઈ રહી છે. સમય બદલાયો હોવા છતાં ગણગોર આજના યુગમાં પણ તેટલા જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. આ તહેવાર માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે. તે મહિલાઓ માટે એકતા, ભક્તિ અને સંગઠિત તાકાતનું પ્રતીક છે. સામાજિક રીતે આ તહેવાર સમૂહમાં સુખ દુઃખ વહેંચવાનો, ભક્તિભાવ વધારવાનો અને સામૂહિક ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક મહિલાઓના ઉત્સાહ અને ભવિષ્યની અપેક્ષાઓ સાથે આ તહેવારની ઉજવણી કરતી હોય છે. થરાદ મહેશ્વરી સમાજની મહિલાઓએ આ તહેવારમાં ઉત્સાહભેર ભાગ લીધો અને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની ભવ્ય ઉજવણીની અપેક્ષા રાખે છે. આ તહેવાર માત્ર એક ધાર્મિક સમારોહ નથી, પરંતુ મહિલાઓ માટે એક સામૂહિક ઉત્સવ છે, જ્યાં પરંપરાગત મૂલ્યો અને આધુનિક જીવનશૈલીનો એક અનોખો સમન્વય જોવા મળે છે. માતા, આ અમારા ગણગોર માતાનો તહેવાર છે. આ તહેવાર 16 દિવસનો હોય છે. અમે બધા મહેશ્વરી સમાજમાં બધા ગામમાં થાય છે અને આપણા ગામમાં પણ થાય છે. બધા સાથે મળીને સંપીને 16 દિવસ અમે તહેવાર બહુ જ ઉજવણી કરીએ છીએ. રાત્રે પણ અમારે આરતી કરીએ છીએ, ગીત ગાઈએ છીએ, બહુ સારો પ્રોગ્રામ હોય છે. બધાને નાસ્તા પાણી આપવામાં આવે છે. અને આજે એમના જે ગણગોર માતા છે એમને ઈશ્વર અને ગૌર માતાના મેરેજ કરવાના છે. એ પણ ધામધૂમથી મેરેજ કરવાના. કાલે એમને વિદાય કરવાની દીકરીની જેમ અમે આ બધું ફંક્શન કરીએ છીએ. અને આ ફંક્શન વિક્રમ પ્રોવિન્સ વાળા નંદુભાઈ છે એમના ઘેર છે.
ચૈત્ર મહિનો એ પુણ્યનો મહિનો કહેવાય છે. આ સમયે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો હોય છે. ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરતી હોય છે એવી માન્યતા છે. ત્યારે બનાસકાંઠાના જાત ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે પક્ષીઓને પીવાના પાણીના કુંડા, પક્ષીઘર, કૂતરાઓને ખાવા માટે ચાટ, મોર માટે પણ ચણ જેવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે ચૈત્ર માસને લઈ આ સમિતિ દ્વારા 1001 શ્રીફળ લઈ તેમાં બાજરાનો લોટ, દળેલી સાકર અને ઘીને મિક્સ કરી કુલેર બનાવી શ્રીફળમાં ભરી શ્રીફળમાં કીડીઓને જવા માટે કાણું રાખીને તમામ શ્રીફળોને ગામથી દૂર જંગલ વિસ્તારમાં લઈ વૃક્ષોના થડમાં ખાડો ખોદી કાણા વડે કીડીઓ શ્રીફળમાં જાય અને કીડિયારું ખાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડભાગ ભરી જિંદગીમાં મનુષ્યને આવું કાર્ય કરવું અઘરું છે. છતાં પણ ગ્રામ વિકાસ સમિતિ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી અબોલ પશુ પક્ષીઓ માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે. મુન્દ્રાથી કંસારી સુધીની જેટકોની 400 કેવીની લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે, જેનું વળતર આજ દિન સુધી ન મળતા દિયોદર લાખણીના ખેડૂતો પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દિયોદર લાખણી પંથકમાં મુન્દ્રાથી કંસારી જતી 400 કેવીની વીજ લાઇન 2011માં નાખવામાં આવી હતી, જેનું વળતર ન મળતા રોષે ભરાયેલા અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાની તળે ખેડૂતોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. આજે અમે તમામ ખેડૂતો સાથે મળી અને આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે, કારણ કે 2011ની અંદર જેટકો વાળે અમારા વિસ્તારની અંદર લાઈન નાખેલી હતી, હજી સુધી વળતર આપેલું નથી. આના માટે અમે આવેદનપત્ર આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ ટપાલ દ્વારા આપેલું હતું, પણ હજી સુધી નિર્ણય લીધેલો નથી. સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે તમને આ પ્રમાણે વળતર મળશે, પણ અમારા ખેડૂતોને વળતર મળેલું નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને વળતર મળવું જોઈએ. જો વળતર નહીં આપે તો અમારા વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો રસ્તો અપનાવવો પડશે. એટલે સરકારશ્રી કાન ખોલીને સાંભળી લે કે અમારા વિસ્તારની અંદર આ જેટકો કંપનીએ દાંભલા ઊભા કરેલા છે, એનું વળતર આપેલું નથી, એ તાત્કાલિક વળતર આપે એવી અમારી માગણી છે. ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવાની હોય ત્યારે 3 તબક્કામાં ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે. થાંભલો ઊભો થાય, વાયરો ખેંચાય અને વીજ વહન થાય ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે. ત્યારે 2011માં વીજ વહન થઈ ગયું હોવા છતાં ખેડૂતોને વળતર ચૂકવાયું નથી. પ્રાંત અધિકારીએ 2019માં હુકમ કર્યો હોવા છતાં વળતર મળ્યું નથી, જેથી વ્યાજ સાથે વળતર આપવાની માંગ ખેડૂત નેતા પાલ આંબલિયાએ કરી હતી. જે ખેડૂતો છે એમાં ખાસ કરીને લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો જે મુન્દ્રાથી કંસારી સુધીની જે લાઈન 200 કેવી 400 કેવીની 400 કેવીની જે લાઈન નીકળે છે, આ લાઈન 2011માં લાઈન બની ગઈ, એમાંથી તાર ખેંચાઈ ગયા અને 2011થી ત્યાં વીજ વહનનું કામ ચાલુ થઈ ગયું છે. હવે 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ગુજરાત સરકારનો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ એક્ટ એમ કહે છે કે જ્યારે કોઈ પણ વીજ લાઈન ખેંચાય ત્યારે ખેડૂતોને 3 ભાગમાં પૈસા આપવાના હોય છે, 3 હપ્તામાં. પહેલો જ્યારે ફાઉન્ડેશન એટલે કે એનું જે સિમેન્ટ કોન્ક્રીટનું કામ થાય એ પૂરું થાય એટલે 33% જે હિસ્સો છે 33%નો હપ્તો ત્યારે આપી દેવાનો હોય. થાંભલો ઊભો થઈ જાય પછી 33%નો હિસ્સો છે એ આપવાનો હોય, અને જ્યારે તાર ખેંચાઈ જાય ત્યાર પછી એટલે છેલ્લો હપ્તો જે છે એ ત્યારે ચૂકવી દેવાનો હોય. હવે જોયા જેવું એ છે કે 2011માં લાઈન ઊભી થઈ ગઈ, એમાં વીજ વહન ચાલુ થઈ ગયું, અને આ સરકારમાં 2019માં પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો છે. ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી એટલે 2019માં પ્રતિ ચોરસ મીટરના 810 રૂપિયા લેખે ખેડૂતોને ચૂકવવાનો 2019માં હુકમ થઈ ગયો છે, પણ તેમ છતાંય આજની તારીખમાં ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી. અત્યારે એ લોકો એ લાઈન જૂની થઈ ગઈ એટલે સમારકામ કરવા આવ્યા, અને ખેડૂતોએ જ્યારે રોક્યા તો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા. અરે ભાઈ, અમારા ખેતરમાં થાંભલો ઊભો છે, નિયમો અનુસાર અમે વળતર માંગીએ છીએ, જે તમે ચૂકવું નથી. એટલે આજે અમે કલેક્ટરને કહ્યું કે આ વ્યાજ સાથેનું 2011થી અત્યાર સુધીનું અમને વ્યાજ સાથેનું વળતર આપવામાં આવે, એ માંગ સાથે આજે અમે કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી હતી. માંગણી નહીં સ્વીકારે તો શક્ય હશે તો એ લાઈન ઉપર પદયાત્રા કરશું, શક્ય હશે તો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસે આવીને બેસી જશું કે જેટકોની ઓફિસે આવીને બેસી જઈશું.
હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં ધાનેરામાં જળ ક્રાંતિની શરૂઆત. ખેડૂતો અને નેતાઓના સહયોગથી જળ સંચયના કાર્યોને પ્રોત્સાહન. તળાવો ભરવાની જાહેરાતથી ખેડૂતોમાં જાગી સિંચાઈની આશા. તો જોતા રહો વીકી ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગામડાઓના તળાવો પાઇપલાઇનથી ભરાય તેને 1.5 વર્ષનો સમય થશે તેવી જાહેરાત આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કરતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. સાથે આજે ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે જળ સંચય માટે સ્થાનિક ખેડૂતો આગળ આવ્યા છે અને 51 ખેત તલાવડી બને તે માટે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણી માટેની માંગણી અને રજૂઆત હવે સામાન્ય બની ગઈ છે, કારણ કે છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધારે સમયથી ધાનેરા તાલુકાના નેતાઓ અને આગેવાનો સિંચાઈના પાણીની માંગણી કરતા આવ્યા છે. જોકે ધાનેરા મત વિસ્તારથી ગુજરાત સરકાર નારાજ છે. એનું મૂળ કારણ અપક્ષ ઉમેદવારને વિજેતા બનાવતા ગુજરાત સરકાર ધાનેરા મત વિસ્તાર તરફ ધ્યાન આપતી નથી, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના દમદાર નેતા તરીકે કોઈ હોય તો તે થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે, જેથી આજે ધાનેરામાં તેઓના આગમનના સમાચારને લઈ ખેડૂતો પ્રજા બહોળી સંખ્યામાં આવી પહોંચી હતી અને આશા હતી કે સિંચાઈના પાણી માટે શંકરભાઈ ચૌધરી કંઈક ધાનેરા માટે બોલશે. આખરે આજે જાહેર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ધાનેરા મત વિસ્તારમાં આવેલા ગામડાઓના તળાવો ભરવા માટે ટ્રેડર પ્રક્રિયા થઈ ગઈ છે. આગામી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન પાણી મળશે. વસંતભાઈએ કરીને મારા પહેલા પણ આપ સૌએ પણ વાત કરીએ છીએ, ચર્ચા થઈ છે. મારાથી બનતું જેટલી મહેનત થશે એમાં તમારાથી પાછી પાની નહીં કરું. અને આ યોજના નવી જે બનાવી છે એમાં 500 ક્યુસેક પાણી લેવા માટેની મંજૂરી પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે નર્મદા માટેની આપી દીધી છે. એમાં થરાદ અને ધાનેરા બેનો સમાવેશ કરી દીધો. એટલે 250 ક્યુસેકની વાત હતી ને વસંતભાઈ એમણે કહેતા હતા, તો એ નવી એમણે વાત કરી. સાચી વાત છે કે રવિ બાપજીએ, હું ત્યાં ગયો ત્યારે મને કીધું હતું કે પાણી કોઈ પણ રીતે થરાદ ભેગું તમે ધાનેરાને લઈ લો, તો 250 ક્યુસેકમાં પતે એવું નહોતું કામ. તો નવું આખું હેડ 500 ક્યુસેકનું લઈને એક નવી વ્યવસ્થા, આખી નવી લાઈન સાથેની વ્યવસ્થા કરી છે. ટેન્ડર પડી ગયા છે. 1.5 વર્ષનો સમયગાળો એના માટે પૂરું થવા માટેનો રાખ્યો છે કે 1.5 વર્ષમાં એ કામ આખું પૂર્ણ થઈ જાય અને દરમિયાન પરમાત્માની ઈચ્છા હશે તો અહીં તલાવોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા આપણે કરી લઈશું.
ધાનેરા તાલુકાના બાટીપ ગામ ખાતે જળ સંચય માટે ખેડૂતોએ તૈયારી બતાવી છે. બાટીપ ગામ ખાતે 51 જેટલી ખેત તલાવડી બને તે માટે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનોએ ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કર્યું છે. ધાનેરા તાલુકામાં સરકાર દ્વારા સિંચાઈનું પાણી મળે એ પહેલા ખેડૂતોએ સ્વયંભૂ વરસાદી પાણીનો બચાવ કરવો જરૂરી બની જાય છે. તો બીજી તરફ ધાનેરા ખાતે પાણી બાબતે મોટું રાજકારણ ખેલાઈ રહ્યું છે. આજે જાહેર કાર્યક્રમમાં નેતાઓએ કોઈ બોલવામાં ભૂલ કરી હોય તો એ ભૂલને ભૂલીને ધાનેરા તાલુકાના ખેડૂતોની પાણીની માંગણી પૂરી કરવા રજૂઆત પણ થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અને જળ સંગ્રહ માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે જન આંદોલન સ્વરૂપે કામ થાય તો પાણીના સંકટ સામે રાહત મળી શકે છે. તો પાણી જતું રહેશે. આજે ફરી કહું છું, જો આ જન આંદોલન એક પ્રજા તરીકે જો બધા ઉપાડી લઈએ, વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી જો બનાસવાસી ધરતીની અંદર ઉતારી દઈએ અને એક બાજુ નર્મદાનું પાણી લાવીને તળાવ ભરી અને ધરતીને ફરી પાછી પુનઃજીવિત કરવાનું કરીએ તો માત્ર 20 વર્ષની અંદર પહેલા હતું એ ફરી પાછું કરી શકાય. આ માણસ ધારે તો કરી શકે, કાળા માથાનો માનવી ધારે સંકલ્પિત બને શક્ય છે અને કરી શકાય. આપણે કરી શકીએ. આપ સૌને સંકલ્પિત બનવા માટે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. ખેત તલાવડી અને જળ સંગ્રહના અભિયાનમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નાથાભાઈ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં આજે જરૂરી અને મહત્વના કામની શરૂઆત કરવામાં આવી હતી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભયાનક આગની ઘટનામાં 21 નિર્દોષ શ્રમિકોએ ગુમાવ્યો જીવ. વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે ઊભા થયા સવાલો. લાયસન્સ વિના ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભૂંજાયેલા 21 મૃતદેહો માટે જવાબદાર તંત્ર. સ્થાનિક તંત્રની બેદરકારી અને જવાબદારો સામે કાર્યવાહીનો અભાવ બની દુર્ઘટનાનું મુખ્ય કારણ. મુન્દ્રા કંસારી જેટકો લાઇનના અસરગ્રસ્ત ખેડૂતો પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી. વર્ષ 2011 થી વળતરની રાહ જોતા ખેડૂતોએ વ્યાજ સાથે ચૂકવણીની કલેક્ટરને આવેદનપત્ર આપી કરી માંગ. અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં ધાનેરામાં જળ ક્રાંતિની શરૂઆત. ખેડૂતો અને નેતાઓના સહયોગથી જળ સંચયના કાર્યોને પ્રોત્સાહન. તળાવો ભરવાની જાહેરાતથી ખેડૂતોમાં જાગી સિંચાઈની આશા. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.